નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य अंदर भारे वरसादने लईने रेड एलर्टो जाहिर कर देवामां आव्या छे। 60 तालुकाथी वधारे तालुकाओनी अंदर जे छे गुजरात राज्यमां 10 इंचथी वधारे वरसादनी आगाहीओ करी देवामां आवी छे। खास करीने सावचेत रहेजो कारण के 27 तारीखथी लईने 29 तारीख सुधी जे वरसादनो राउंड आववानो छे ते गुजरात राज्यने तबाही मचावीने जवानो छे। तेने लईने मित्रों ऑलरेडी पहेलेथी ज तैयारीओ करवानी शरूआत थई गई छे અને ખાસ આજે શું નવી અપડેટ આવી છે, શું નવી આગાહી આવી છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના વિશે અપડેટ આપીએ તો મલાલ પટેલ દ્વારા મિત્રો આગામી 72 કલાક એટલે કે 3 દિવસ 27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાત માટે કાળ સમાન રહેશે તેવી આગાહી આપી છે અને તે દરમિયાન મિત્રો ગુજરાતમાં રેડ એલર્ટો જાહેર કરી દીધા છે આગામી 48 કલાક માટે, જેમાં સાબરકાંઠા, મહીસાગરના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, નવસારી, વલસાડ લાગુના વિસ્તારોમાં રેડ એલર્ટ છે તો બાકીના બધા વિસ્તારોની અંદર મિત્રો યલો અને હાઈ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે, જેથી ગુજરાત રાજ્યની અંદર તોફાની વરસાદો જોવા મળશે અને 10 ઇંચથી વધારે પણ મિત્રો વરસાદ જોવા મળે તો નવાઈની વાત રહેશે નહીં અને માત્ર વરસાદ જ નહીં મિત્રો 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાશે, જેથી આંધી જેવું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર આવવાનું છે। એટલે કે આગામી 12 થી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે અતિ ઘાતક રહેવાની છે, જેથી દરેક ગુજરાતીઓએ જે છે તે તૈયારીમાં રહેવું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદીજી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, નવી યોજના બહાર પાડવામાં આવી જેમાં બધા જ લોકોને મળશે હવે નોકરી। તો મિત્રો જો તમારી પાસે પણ રોજગાર ના હોય, તમે નોકરી શોધી રહ્યા હોય તો તમારા માટે હવે ખુશખબર આવી રહી છે, કારણ કે રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના અંતર્ગત જે છે તે હવે મોદીજી દ્વારા નવી યોજના જાહેરાત કરવામાં આવી। તેનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના। તો આ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત જે છે તે સરકાર હવે એવા લોકો કે જે પોતાનો પગાર શોધી રહ્યા હોય, રોજગાર શોધી રહ્યા હોય તેવા લોકોની નોકરી આપશે, જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો 1 ઓગસ્ટ 2025 થી આ યોજના લાગુ થશે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારત દેશની અંદર રોજગાર સર્જનને પ્રોત્સાહન મળે। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મિત્રો અત્યારે પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજનાને મંજૂરી આપી છે અને આ યોજના મિત્રો 2 વર્ષની અંદર 3.5 કરોડથી વધારે લોકોને નોકરી આપશે, જેથી ગુજરાત અને ભારતની અંદર જે લોકો એવા છે કે જેમની પાસે નોકરી નથી, પોતાનું ગુજરાત નથી ચલાવી શકતા તેવા લોકોને હવે રોજગાર મળશે અને લોકો આગળ વધશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેવા માફી અંગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે। મોટા સમાચાર, ખેડૂતો મિત્રો છેલ્લા 3 થી 4 વર્ષથી લગાતાર ગુજરાત રાજ્યની અંદર દેવા માફીની માંગણી કરી રહ્યા છે, તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને પૂરેપૂરી કર્જ માફી કરવામાં આવે એટલે કે દેવા માફી કરવામાં આવે અને એમ કહીને ખેડૂતોનો 7/12નો દાખલો જે છે તે દેવામાંથી કોરો કરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। આ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુભાઈ કડુએ મિત્રો પદયાત્રા કાઢી હતી। 5મી જુલાઈથી જ મિત્રો અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો શરૂ કરવામાં આવી હતી આ પદયાત્રા। તેની અંદર મિત્રો બચ્ચુભાઈ કડુના સમર્થનમાં ખેડૂત નેતા મનોજભાઈ જરાંગેએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પૂરેપૂરી દેવા માફી, પૂરેપૂરી લોન માફી આપે અને જો આમ કરવામાં નહીં આવે તો આખા મહારાષ્ટ્રની અંદર 15 જુલાઈએ ચક્કાજામ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, છતાં પણ તેની સરકારને કોઈ અસર થઈ નથી અને કોઈ દેવા માફી પણ કરવામાં આવી નથી હજુ સુધી મિત્રો। તેવી જ રીતના ગુજરાત રાજ્યની અંદર પણ ખેડૂતો ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે। આ માંગણી મિત્રો 2023માં વધી હતી, કારણ કે 2023માં તેલંગાણા અને ઝારખંડ સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરી હતી। તેથી મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ એવી આશા જાગી હતી કે ગુજરાતમાં પણ ખેડૂતો દેવામાં કર્જમાં ડૂબેલા છે, જેથી ગુજરાતમાં પણ રાહત મળશે, પરંતુ ગુજરાતમાં હજી આ અંગે મિત્રો સરકાર તરફથી કોઈ મોટી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે। યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર। જો મિત્રો તમને ના ખબર હોય તો યુસીસી નો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી અને જો મિત્રો આ યુસીસી નો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટા ભાગના નિયમોની અંદર પરિવર્તન આવશે, બધા લોકો એક સમાન થઈ જશે। શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈ
પણ જાતિ ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન ગણીને દરેકે દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે, જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાત પર રજીસ્ટર કરવા પડશે અને લગ્ન માટે કન્યાઓની 18 વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે અને પુરુષોની જે છે તે ફરજિયાત 21 વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે, પછી ભલે તે કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય દીકરી હોય। સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે કે બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલે કે જે એકથી વધારે પત્નીત્વ લોકો રાખે છે તેના ઉપર મિત્રો પરિવર્તન લાવવામાં આવશે અને એક પત્નીત્વ ઉપર જ ફોકસ કરવામાં આવશે અને એ મિત્રો વ્યક્તિ કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો હોય એ બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। સાથે જ એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે, દીકરીઓને પણ સરખો ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો દ્વારા જે છે તે ઉગ્ર આંદોલન ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાત કરીએ તો મિત્રો ખેડૂતો દ્વારા પોતાની જે છે તે મિત્રો જે વ્યથા છે તે ઉચ્ચારવામાં આવી અને ખેડૂત આગેવાનનો એ મિત્રો ડીસા ખાતે જે છે તે નાયબ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો અલગ વિરોધ કર્યો, કારણ કે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ભારતમાલા પ્રોજેક્ટ સરકાર દરમિયાન જે શરૂ કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો સરકાર જે છે તે એક હાઈવે બનાવવા માટે ખેડૂતો પાસેથી જમીન લઈ રહી છે અને મિત્રો તમે જાણીને ચોંકી જશો કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે છે તે સરકાર જમીનનો ભાવ માત્ર 21 રૂપિયા ખેડૂતોને આપી રહી છે। 21 રૂપિયા પ્રતિ મીટર ભાવે મિત્રો ખેડૂતો વેચાઈ રહી છે, જે જમીનો વેચાઈ રહી છે, જે ખૂબ જ ઓછી છે। આ અંગે મિત્રો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આજના સમયમાં આજની મોંઘવારીમાં 21 રૂપિયામાં દૂધ કે છાશ પણ લીટર મળતી નથી, તેમાં સરકાર જે છે તે 21 રૂપિયામાં જમીન માગણી કરી રહી છે, 21 રૂપિયામાં પ્રતિ મીટર જમીન માગી રહી છે અને આપી રહી છે। ખેડૂતોએ મિત્રો માગણી કરી કે તેમને તેમની જમીનનો યોગ્ય ભાવ મળે, વ્યાજબી ભાવ ચૂકવવામાં આવે। જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે, એટલે કે સરકાર ખેડૂતોને 21 રૂપિયા પ્રતિ મીટર આપીને જમીન લઈ રહી છે, જે અંગે ખેડૂતોએ માગણી કરીને જણાવ્યું કે 21 રૂપિયામાં આજના સમયમાં છાશ પણ મળતી નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો રસ્તાઓને લઈને અહીંયા તમે કરી શકશો ફરિયાદ। તો જો મિત્રો તમારા ગામડામાં કે તમારી આસપાસના વિસ્તારમાં જો તમે તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ જોશો તો તમે તમારા ફોનથી જે છે તે ફરિયાદ હવે કરી શકશો, જેનાથી તમારા રસ્તાઓ ફરી એકવાર મજબૂત બનાવવામાં આવશે। આ માટે મિત્રો સરકારે ગુજ માર્ગ એપ્લિકેશન લોન્ચ કરી છે, તો તમે ગુજ માર્ગ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો, ફોનમાં નાખી દેજો। ગુજરાત રાજ્યમાં મિત્રો જે વિસ્તારોમાં રસ્તાઓની હાલત દુર્દશાવાળી છે કે કોઈ પણ મિત્રો પુલ કફોડી હાલતમાં હોય અથવા રસ્તા પર કોઈ ખાડા હોય કે કોઈ પણ ક્ષતિગ્રસ્ત થયેલો પુલ હોય, તો આ અંગે મિત્રો જો તમને માહિતી મળે છે તો સમસ્યાઓને આધારે તમે જે છે તે તમારી ફરિયાદ લખી શકો ગુજ માર્ગ એપ્લિકેશન ઉપર। ત્યાંથી મિત્રો જે છે તે તમારી સમસ્યાઓનું નિવારણ સરકાર લાવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સરકાર તરફથી જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે, મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો જો જણાવી દઈએ તો તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈને 50,000 રૂપિયા મેળવી શકો। સરકાર તરફથી મિત્રો જે છે તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ચલાવવામાં આવે છે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે 50,000 રૂપિયાની સહાય આપે છે। આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેમની પાસે પૈસા નથી અને તે લોકો કંઈક મોટું કરવા માંગે છે, એટલે કે પોતાનો કંઈક નવો બિઝનેસ, પોતાનો કંઈક નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તો તેવા લોકોને સરકાર જે છે તે હવે 50,000 રૂપિયા આપશે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે આધાર કાર્ડ ઉપર એવા લોકો કે જે કે પોતાની નવી દુકાન જેમ કે ફળ શાકભાજી કરિયાણા કોઈ પણ પ્રકારની આવો નાનો મોટો ધંધો બિઝનેસ દુકાન શરૂ કરવા માંગતા હોય અને તેમની પાસે પૈસા ન હોય તો સરકાર જે છે તે 50,000 રૂપિયાની સહાય આપશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ફરી એકવાર સ્માર્ટ મીટર નામનું ગલકું ફસાયું, ફરીવાર ગુજરાતમાં વિરોધ થયો। જે હા મિત્રો જણાવી દઈએ તો સ્માર્ટ મીટરનો વિરોધ અવારનવાર થઈ રહ્યો છે। લોકોમાં એવો ડર છે કે સરકાર સ્માર્ટ મીટર ફરજિયાત ના કરી દે, કારણ કે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે ગુજરાતમાં જો સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવશે તો ઘણા બધા લોકોનું એવું માનવું છે કે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરની અંદર વધારે વીજળીનું બિલ આવે છે, એટલે કે મિત્રો લોકો જે છે તે એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે લોકોને એવું માનવું છે કે સરકાર એટલા માટે સ્માર્ટ મીટર મૂકી રહી છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીનું બિલ આવે છે। સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધની અંદર મિત્રો નવસારી સુધી આ વિરોધ પહોંચી ગયો છે। નવસારીમાં શાંતાદેવી રોડ ઉપર આવેલા કામધેનુ પાર્ક વિસ્તારમાં મિત્રો આજે DGVCL દ્વારા સ્માર્ટ મીટર મૂકવા જતા મોટો વિરોધ થયો હતો, જ્યાં સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને ભારે આક્રોશ કરવામાં આવ્યો હતો, કારણ કે જેમ મેં તમને જણાવ્યું તે રીતના લોકોનું એવું માનવું છે કે સ્માર્ટ મીટર નથી લગાવવાના, કારણ કે સ્માર્ટ મીટરથી વધારે વીજળીના બિલ આવતા હોય છે તેવું લોકોની માન્યતા છે।
મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર રહેવા દેવા જોઈએ કે સાદા મીટર રહેવા દેવા જોઈએ? કમેન્ટ કરીને જણાવી દેજો. અત્યારે મિત્રો સ્માર્ટ મીટર જે એવા લોકો કે જે સોલાર મૂકી રહ્યા છે તેમની માટે ફરજિયાત છે, અને જે નવું વીજળીનું કનેક્શન લઈ રહ્યા છે તેમના માટે સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 1 તારીખ પહેલા આ કામ પતાવી લેજો, એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત હવે 4-5 દિવસની અંદર થવાની છે. તો શરૂઆત થાય 1 તારીખ આવે એ પહેલા આ કામ તમારે ફરજિયાતપણે કરવું પડશે, નહીતર તમને આવનારો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ અંતર્ગત મિત્રો ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના સંયુક્ત પ્રચારોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂત આઈડી કાર્ડ જે મિત્રો બનાવવામાં આવે છે તે ફરજિયાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી મિત્રો ખેડૂતોને આ નોંધણી શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોનું એક આઈડી કાર્ડ બને છે જેને ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રી કહેવામાં આવે છે. પ્રોસેસ તમારે કરવી પડશે. 31 જુલાઈ 2025 સુધીમાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા તાકીદ કરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 72,071 થી વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત નોંધણી કરાવી છે. અને જો મિત્રો તમારી પણ આ ખેડૂત નોંધણી આઈડી કાર્ડ ના બન્યું હોય તો વહેલી તકે પતાવી લેજો, નહીતર જો તમે 1 તારીખ સુધીમાં આ કામ નહીં કર્યું હોય તો 2000 રૂપિયાના હપ્તાની અંદર તમને જે છે તે તમે બાકાત રહી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર. ગુજરાત રાજ્યની અંદર ભ્રષ્ટાચાર કરતાઓને છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકની અંદર કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો તમને જણાવી દીધું, ગુજરાતમાં પૂરી થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ જે મોટી બેઠક બોલાવવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા, ત્યારે કહેવામાં આવ્યું કે 4876 ગામડાઓના નવા સરપંચો બનીને આવ્યા છે. અને તેની સિવાય પણ ગુજરાતમાં જેટલા પણ નેતાઓ, જેટલા પણ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર ફેલાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ લેવા કહ્યું અને જણાવ્યું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે જે છે તે કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે મિત્રો બાંધછોડ આપવામાં આવશે નહીં. એટલે કે જો કોઈ ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડવામાં આવશે નહીં. ભ્રષ્ટાચારના મામલામાં કોઈને છોડ્યા પણ નથી. નવા સરપંચ બન્યા હોય તો કોઈ વાતમાં આવતા નહીં, તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું અને કહ્યું કે પૈસાની બાબતમાં ખૂબ સંભાળીને કામ કરવાનું રહેશે, પૈસા પાછળ દોડવાનું નથી. એટલે કે જે મિત્રો નેતાઓ અધિકારીઓ છે તેમને પૈસા પાછળ દોડવાનું નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં આવશે પણ નહીં. એટલે કે ભ્રષ્ટાચાર કરનારાઓ, કર્મચારીઓ અને સરપંચોને મોટી મિત્રો સૂચના જે છે તે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ મિત્રો દરેક લોકો જાણી લેજો. ગુજરાત હાઈકોર્ટે મિત્રો જે છે તે મોટો સૂચના આપીને મોટો મિત્રો ફેસલો લીધો છે. ગુજરાત હાઈકોર્ટે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગની ગંભીર સંજ્ઞાને ધ્યાનમાં રાખીને પોલીસને બધા માટે કાયદો સમાન રાખવા કહ્યું છે. કારણ કે હમણાં મિત્રો રોંગ સાઈડમાં વાહન જે લોકો ચલાવી રહ્યા છે તેને કારણે અકસ્માતો વધી રહ્યા છે. તેના માટે હાઈકોર્ટે કડક પગલાં લેતા જણાવ્યું કે નિયમ જે છે તે બધા માટે સમાન રાખવામાં આવશે. હાઈકોર્ટના મિત્રો સ્ટીકર અથવા નંબર પ્લેટ ધરાવતા વાહનો જો કાયદો તોડે તો તેના ઉપર પણ કાર્યવાહી કરવા કહ્યું. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, પોલીસ અધિકારી હોય કે સરકારી કર્મચારી હોય કે હાઈકોર્ટના વ્યક્તિ હોય, બધા માટે નિયમ સમાન, એક સમાન કાયદો રાખવામાં આવશે. જો મિત્રો કોઈ પણ ગાડી ઉપર સ્ટીકર લગાવેલું હોય હાઈકોર્ટનું કે ગુજરાત પોલીસનું અને એ પણ જો નિયમ તોડે છે તો તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. વાહનો ઉપર મિત્રો હાઈકોર્ટના સ્ટીકર અથવા નંબર પ્લેટ હોય અને નિયમ તોડે તો તેના ઉપર પણ કડક કાર્યવાહી કરો તેવું સૂચના આપવામાં આવી. કોઈ ખાસ ટ્રીટમેન્ટ નહીં, હાઈકોર્ટ કાયદાની ઉપર નથી તેવું પણ કહેવામાં આવ્યું. કારણ કે હાઈકોર્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી મિત્રો રોંગ સાઈડમાં ચાલતી હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો, જે બાદ ટિપ્પણી કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ હોય હવે કોઈને મિત્રો છોડવામાં નહીં આવે, બધા જ લોકો ઉપર મિત્રો કાયદો સમાન રહેશે. તો જો મિત્રો તમે પણ રોંગ સાઈડમાં ગાડીઓ ચલાવતા હોય તો હવે ચોકી જજો અને મિત્રો બંધ કરી દેજો, નહીતર જે છે તે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હેલ્મેટને લઈને મોટા સમાચાર. હેલ્મેટ ડ્રાઈવ હવે યોજવામાં આવશે. ખાસ સાવચેત થજો, કારણ કે સરકાર સ્પેશિયલ ડ્રાઈવ યોજી રહી છે, જેની અંદર હવે હેલ્મેટ ફરજિયાત આગળ અને પાછળ બંને બાજુ કરવામાં આવ્યા. જ્યાં મિત્રો હવે આગામી 8 તારીખથી એટલે કે 8 સપ્ટેમ્બરથી બાઇક ચાલક અને પાછળ બેસનારા લોકોએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. તેને લઈને મિત્રો ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ કરી. આ નિયમ જે છે તે 8 સપ્ટેમ્બર
સપ્ટેમ્બરથી લાગુ થશે અને પોલીસ કમિશનરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઈવ યોજવામાં આવશે તેવો આદેશ પણ આપ્યો. રાજકોટ શહેર પોલીસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. એટલે કે મિત્રો રાજકોટ શહેરની પોલીસ છે મિત્રો તેમણે કડક કાર્યવાહી લેતા જણાવ્યું કે હવે જે વાહન ચાલકો છે તેમણે આગળ બેઠેલા લોકોએ તો હેલ્મેટ પહેરવું જ પડશે, પરંતુ પાછળના લોકોએ એટલે કે જે ગાડીની પાછળ બેસે છે મિત્રો, જે ચલાવનાર નથી ગાડી, તેમણે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવા પડશે અને તેની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં જો હેલ્મેટ નહીં પકડો તો કડક દંડ પણ વસૂલવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકારના માણસો હવે ઘરે આવીને મિત્રો રેશન કાર્ડ ચેક કરશે. બધા લોકો થઈ જાય સાવધાન. જ્યાં મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અથવા તો નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. પછી તમે એમાં અનાજ લેતા હોય કે ના લેતા હોય, કારણ કે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર અનાજ લેવા નથી થતો મિત્રો. રાશન કાર્ડની મદદથી આધાર કાર્ડ કે અન્ય પ્રૂફ સાથે મિત્રો તેનું કનેક્શન છે. કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવા જાવશો ત્યારે પણ મિત્રો રાશન કાર્ડ માંગે છે, અને જ્યારે તમારે આવકનો દાખલો બનાવવો હોય કે કોઈ પણ મિત્રો કોઈ પણ યોજનામાં અરજી લેવી હોય ત્યારે પણ મિત્રો રેશન કાર્ડની જરૂરિયાત પડે છે. એટલે કે રેશન કાર્ડ માત્ર અનાજ માટે નહીં, અન્ય મિત્રો એક અગત્યના પ્રૂફ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ જોઈ લેજો, કારણ કે કેન્દ્ર સરકાર બંધ કરવા જઈ રહી છે રેશન કાર્ડ. મિત્રો જણાવી દઈએ તો દેશના સરકાર જે છે તેણે મોટો નિર્ણય લીધો છે. રાશન કાર્ડ ધારકોને મફતથી લઈને રાહત દરે અનાજ અને મિત્રો ખાસ કરીને જે સહાય મળે છે ત્યારે ઘણા લોકો બોગસ રેશન કાર્ડ કઢાવે છે. તો આવા નકલી રેશન કાર્ડ ધારકોને કાઢવા માટે સરકારે નિર્ણય લીધો. જો મિત્રો તમે સતત 6 મહિના સુધી રેશન કાર્ડની અંદર અનાજ નહીં લ્યો તો મિત્રો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. તો મિત્રો ખાસ આ મોટા સમાચાર. ત્યાર પછી ત્યારે ફરીથી તમારે જો શરૂ કરવું હશે રેશન કાર્ડ તો તેના માટે તમારે KYC પ્રક્રિયા કરવી પડશે. અને મિત્રો ખાસ કરીને અત્યારે કેન્દ્ર સરકાર રાશન કાર્ડને લઈને ખૂબ એક્ટિવ મોડમાં છે. કેન્દ્ર સરકારના માણસો ઘરે ઘરે જઈને રેશન કાર્ડની ચકાસણી કરશે, કારણ કે નકલી રેશન કાર્ડ ધારકો ખૂબ વધી ગયા છે. તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ સાવચેત રહે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગેસ સિલિન્ડર વાપરો છો તો ખાસ ધ્યાન આપજો, કારણ કે 5 નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેનાથી તમારા ગેસ સિલિન્ડર ખાતાને પણ અસર થશે. ગેસ સિલિન્ડર સંબંધિત મિત્રો નવા નિયમોમાં બીજા પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા મિત્રો ફરજિયાત કરવામાં આવી હતી. તે તો મિત્રો પહેલો ફેરફાર થયો હતો. ત્યાર પછી 4 નવા ફેરફારો કરવામાં આવ્યા. આ સિવાય મિત્રો હવે તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે, કારણ કે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે OTP વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે. એટલે કે મિત્રો તમારા મેસેજમાં 6 આંકડાનો મિત્રો જે છે તે કોડ આવશે. એ કોડ તમે ગેસ સિલિન્ડર જે આપવા આવશે જે માણસ, તેને મિત્રો તમે તે OTP જે કોડ આપશો તો જ મિત્રો તે તમને ગેસ સિલિન્ડર આપશે. ત્યાર પછીનો મિત્રો ફેરફાર એ થઈ રહ્યો છે કે 1 મહિનામાં ગેસ સિલિન્ડરની સંખ્યા પણ ફેરફાર કરવામાં આવી શકે, અથવા તો ગેસ સિલિન્ડરની અંદર જે છે તે મિત્રો એક સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે. આ સ્માર્ટ ચિપ મિત્રો ગેસ સિલિન્ડરમાં લગાડવામાં આવશે, જેના દ્વારા વિતરણની માહિતી જે છે તે મેળવી શકાશે. એટલે કે આ ગેસ સિલિન્ડર કેટલી વાર વપરાયો છે, કેટલી વાર રિફિલ થયો છે, બધી માહિતી એ ચિપની અંદરથી તમે મેળવી શકશો. તમને જણાવી દઈએ કે મિત્રો હાલમાં જ આ નિયમોના ફેરફારને લઈને તારીખ પણ સામે આવી હતી. ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો આ અંગે મિત્રો હજુ સુધી કોઈ સત્તાવાર ઓફિશિયલી જાહેરાત જે છે તે લાગુ કરવાની થઈ નથી. આ નિયમો લાગુ થશે ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ગેસ સિલિન્ડર ધારકોએ સાવચેત રહેવું અને ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ગુટખા તમાકુને લઈને મોટા સમાચાર જણાવી દીધું. મિત્રો ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિન વાળી વસ્તુઓના પાન મસાલાના વેચાણને લઈને મોટા સમાચાર, કારણ કે અત્યારે હાલ મિત્રો કેન્સરજન્ય રોગોમાં ખૂબ મોટો વધારો થયો છે અને પાન મસાલા ગુટખા તમાકુને કારણે જાનલેવા રોગો થતા હોવા છતાં પણ લોકો આનું સેવન વધારે કરી રહ્યા છે. ખાસ કરીને મિત્રો યુવાઓ જે છે તે ખાસ કરીને વધારે આ વસ્તુઓનું, આ નિકોટિન વાળી વસ્તુઓનું સેવન કરી રહ્યા છે, જેથી ભવિષ્ય માટે ખતરો છે, જેને લઈને ગુજરાત સરકારે મિત્રો તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં તમાકુ કે ગુટખા ઉપર મિત્રો તેનું વેચાણ કરવા ઉપર, સંગ્રહ કરવા ઉપર જે છે તે ખાસ કરીને 15 સપ્ટેમ્બર સુધી, એટલે કે સપ્ટેમ્બર 2024 થી મિત્રો પ્રતિબંધ લગાવ્યો હતો. તો સપ્ટેમ્બર 2025 સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં પણ તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ વસ્તુ એટલે કે તમાકુ કે ગુટખા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ મિત્રો આ વસ્તુઓ ખુલ્લેઆમ જાણે કોઈને કોઈ વાતનો ડર ના હોય તે રીતના મળી રહ્યું છે. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો.